નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે યુવાનો વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન, રાષ્ટ્રીય એકતા, નેતૃત્વ વિકાસ તથા પરસ્પર સમજ વધારવાના હેતુસર ટ્રાઇબલ યુથ એક્સચેન્જ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત યુવાનોને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક સત્રો, માર્ગદર્શન તથા પરસ્પર સંવાદ દ્વારા એકબીજાને ઓળખવાની અને અનુભવ વહેંચવાની તક મળે છે. આથી યુવાનોમાં આત્મવિશ્વાસ, સહકારની ભાવના અને દેશપ્રેમની લાગણી વધુ મજબૂત બને છે. આ કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ વસાવા, મેરા યુવા ભારતના અધિકારીઓ, વિવિધ વિભાગના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં ટ્રાઇબલ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. 17મો ટ્રાઇબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ એ કેવડિયા ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને એવા ઘણા રાજ્યોથી આદિવાસી યુવાનો અહીં આવી અને પોતાનું કૌશલ કઈ રીતે એકબીજા સાથે આદાન પ્રદાન કરે, પોતે કઈ રીતે એકબીજા સાથે જ્ઞાનનું આદાન પ્રદાન કરે અને એકબીજાની સંસ્કૃતિને શીખે, માણે, એ માટેનો આ એક ખૂબ જ સારો પ્રયાસ ભારત સરકારના યુવા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે. આજે એના ઉદ્ઘાટન સત્રમાં મારે ઉપસ્થિત રહેવાનું અહીંયા મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને તમામ યુવાનો સાથે ખૂબ વ્યાપક સ્તરે ચર્ચા થઈ અને ખૂબ સારા વાતાવરણમાં ચર્ચા થઈ અને વિકસિત ભારત માટે આપણા આદિવાસી યુવાનોનું શું યોગદાન છે એ બાબતે પણ વાત મેં મારી મૂકી છે.